મુરલીધર બધા દાયરા ને હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને જો આજ તો બહુ જ આઝાદી પછી આપણે વ્લોગમાં દેખાણા અહીં લગભગ બહુ જાજો ટાઈમ થઈ ગયો ભાઈ, કેટલો થયો તો મને બહુ યાદ નથી. હવે ભાઈ ઇન્સ્ટામાં ને યુટ્યુબની કોમેન્ટોમાં ને પર્સનલી ને બહુ જાજા મેસેજો આવતા બધા ભાઈઓના કે ભાઈ વ્લોગ ચાલુ કરો વ્લોગ ચાલુ કરો. મેં હાલો બહુ જાજા ભાઈઓની કેટલાય દી થયા કોમેન્ટો આવે તે આજ મેં નાનકડો એવો વ્લોગ બનાવી અને બધા ભાઈઓને આપણી વાડી દેખાણી. બહુ જાજો ટાઈમ થઈ ગયો એટલે વાડીનો વિડીયો બનાવી નવી નવી બધી અપડેટ દઈ તમને અને મોજ કરી દીધું શું હોય. હવે આપણા આજના બ્લોગની શરૂઆત આપણે જો મેન ગેટથી જ કરી. મેન ગેટની વાત કરી તો અત્યારે લીલી નાગેર થઈ ગઈ ભાઈ. ઉનાળો આવે ને એટલે ફૂલ ઝાડમાં ઝાડવામાં રધી આવે, પાણી ડબલ દેવા પડે ભાઈ. ઉનાળામાં એકાત્રા પાણી પીવડાવવું પડે પણ આમ ઝાડમાં થઈ મસ્ત જાય. જોઈ લ્યો વેલ આપણી ઘેઘૂર થઈ ગઈ છે, અત્યારે તો દેખાતી એ નથી. પાછળ લીલોતરી આવી ગઈ એટલે ગેટ હરખો એવો દેખાતો નથી, આખો લીલું છમ થઈ ગયું હોય બધું. પછી તો આમની વાત કરીને તો આમની થોડીક બાઉન્ડ્રી થઈ છે તો અહીંયા ઝાડમાં થોડાક વાવવાનો વિચાર છે. આવતે ચોમાસે થોડાક વાવ્યું અને આ બાજુ તો થોડાક આપણે વાવ્યા છે કરેણુંની વાવ્યા છે ને એને પાણી બાણીએ ચાલુ છે એટલે વધે સારો કર્યો છે ને. આજુ ખેરને ચોમાસામાં ભાઈ આ દિવાલ પેક થઈ જવાની છે એટલે આખું આ બાઉન્ડ્રી પણ આપણી લીલી છમ થઈ જવાની છે ભાઈ. ઝાડવાનો આપણે અતિશય શોખ બધા ભાઈઓને ખબર તો છે, ગાંડો આવ્યો ને એટલે ઝાડવા કરી મૂક્યા હે. અને હજી આવતે ચોમાસે થોડાક વાવવાના થાય છે. હમણાં બુગનવેલ નહીં, બુગનવેલનો ભાઈ ખાસિયત છે ઉનાળામાં જોઈને ફૂલ હારા લાગે એટલે જો અત્યારે આમ બુગનવેલ ને બધું નામી જાય હું. હાલો હવે જો ગેટ ખોલી અને અંદર જાય અને ધીરે ધીરે તમને આખી વાડી આપણી દેખાડી બધી ધીમે ધીમે. હમણાં જો ભાઈ આને બધીને હવે થોડા કટિંગ થશે ને બધીની સાફ સફાઈનું હવે ટાણું આવશે. અહીંયા જો આ ફૂલણા છે નીચે એ હવે કાઢી નાખવાનો વિચાર હતો મારો, કેમ કે જો હવે પછી આને ભાઈ સિઝન આની થઈ ગઈ પૂરી, શિયાળાની સિઝન જ હોય મેન તો ફૂલડાઓની. હમણાં કાઢી નાખવા હતા બાપુ કે દારવજે મારે કે આમાંથી કાંઈ ફૂલણા જોતા હોય એટલે આપણે રહેવા દીધા. મેં કંઈ વાંધો નહીં, હાલો થોડાક દી રહેવા દઈએ પછી કરીશું સાફ સફાઈ. એ ફૂલણાની કરીએ ને પછી આ બધી સાફ સફાઈ થાય હરકી. પછી જો હમણાં આંબો છે ભાઈ, આંબામાં તાજુ ખેર આ આંબો હજી આવ્યો નથી, હવે થઈ ગયો જબરો, હવે આવ્યો નથી હજી. કદાચ પરવા આવવું હોય તો આવી જાય એવું છે બધું. બાકી આમની નારિયેરી હોય, નારિયેરીમાં નારિયેર આવી ગયા છે. પછી આમની જો કરેણું આ દિવાલમાં હતી એને કરી નાખ્યું એ સાફસૂફ, હમણાં કટિંગ થઈ જાય એટલે સારું થઈ જાય. થોડાક દિવસ ઓછી લીલોતરી દેખાય પણ પછી વળી પાછી જામી જાય. પછી હમણાં ચંપા ને બધું છે એ બધું તો તમે જોયું જ છે. થોડોક તડકો સામો આવે એટલે બહુ દેખાતું નથી, જો હું જામતું નથી. ચાલો હવે હમણાં જાય આપણી બ્લેક મની પહેલાં તમને બતાવી દઈ. તો આમનું ટ્રેક્ટર પડ્યું હોય એને બિચારાને પોરો નથી, એમને ચાલુ હોય વાયું ટોયું આપણામાં. હમણાં ભેંસું છે, ભેંસુમાં હવે અપડેટ દઈને તો જો અત્યારે આ છે આને લગભગ મહિનો દિવસ થયો છે ફર્યું એને, મહિનોથી 1.5 મહિના જેવું, અને એ દોવા દે છે હજી. પછી આને હવે વાર નથી લાંબી વ્યાવવાની, એને દોવો એ બંધ કરી દીધી છે. પછી આ ઝીણકી પાડી છે, પછી આને કંઈક થઈ ગયા છે 5-6 મહિના જેવું કદાચ થયું છે, એ હજી દોવા દે છે. અને બાકી હાવ ઝીણકી પાડી છે એ હમણાં ઊભી છે. અને જો ભાઈ આ ઇલાકો છે ને હવે થોડોક આને અપડેટ કરવાનો વિચાર છે, કેમ કે જો હવે આ બધું જૂનું થઈ ગયું છે, આ ગમાણે જૂની છે. હવે હું માલદેભાઈને કહેતો તો થોડોક જો ટાઈમ મળશે ને તો થશે એવું બધું છે. આ ગમાણ આપણે જૂની ગમાણ કાઢી નાખ્યું છે અને નવી પાછી આખી ગમાણ ઉઠાડવાનો વિચાર છે. હવે જો ટાઈમ મળશે ને બધું થઈ જશે ને જો તો કરીશું ભાઈ. હવે ટાઈમમાં ભાઈ એવું છે ખેતી કામ એવા છે ને ભાઈ તે મૂકતા જ નથી લ્યો ને. આમ જોઈએ તો નવરા ને આમ જોઈએ તો એકે દીની નવરાત નથી. ખેતી કામ ને પ્રસંગો ને આવું જવું ને બધું ચાલુ છે એટલે ક્યાંય આમાં ભેગા પીછા નથી થતા. હજી જો આપણે થોડું કામ ખેતી કામમાં JCBનું કામ બાકી હતા તો JCBમાં થોડું કામ કરવાનું હતું જ, બાટીએ ગયું છે. અને ત્યાંથી નાનકડું એવું કામ હતું એ પતાવવા ગયું, એ પતાવીને આવે ને પછી વળી પાછું આપણું કામ ખુલીએ JCBનું. એમને ચાલુ હાઈલા કરે ભાઈ બધા જો કામ આમનું. હાલો હવે આ સાઈડના બગીચાની તમને અપડેટ દઈ. હવે આ સાઈડની આપણી 4 નારિયેરી ઓલો 85 નારિયેરી વાવલ છે ને એ જબરી થઈ ગયું છે સર. આમ એકદમ ઝાડમાં ઠૂઠાર થઈ ગયા, એમાં અમુક આવી ગયું ને અમુક આવવાની બાકી છે. હવે ભાઈ આ બધાને સાફ સફાઈઓ કરવી જોશે. જો હવે ચોમાસું આવશે ને એની પહેલાં સાફ સફાઈ બધાને કરી નાખ્યું. અને નીચેના પાંદડા જે સુકાઈ ગયેલા પાંદડા છે ને બધું કાઢવું જોશે, સટસૂટ થશે બધાની. બગીચાઓને સાફ સફાઈ થાય ને તો જ રૂપારા લાગે. તો એ બધું હવે થશે તો હમણાં થોડાક દી પછી કંઈક ટાઈમ મળે ને તો થાય બધું.
નારિયેરીમાં નારિયેર હવે મારો રામ જાણે ભાઈ. આજુ ખેરે માઈપે છે, બહુ જાજા નથી જલાણા. આજુ ખેરે ખૂટી ગયા છે આપણે પીવામાં ભાઈ. જો આમણી હવે આપણે તમને બતાવી ખારક. જય લ્યો, હવે ખારક આવી ગઈ છે આમણી. ખારક ભાઈ ત્રીજું વર્ષ તમે બધા વ્લોગમાં જોયો છે. ત્રીજું વર્ષ જો આના ખારક જોરદાર આવી હતી. હા, ત્રીજું વર્ષ ભાઈ આપણે ખારક જોરદાર આવી હતી ભાઈ. પરવા આવી નથી, પરવા હાવ બ્રેક જ મારી ગઈ હતી. એક કંઈ આમાં ઓગી જ નથી. આ છે એમાં હતી પણ એ બહુ મજા આવે એવી નથી. આમાં પરવા હતી નહીં ને. આજુખેરના વરમાં આવી હતી. આજુખેરે જો વળી પાછી ભાઈબંધની વાડીએથી ફૂલી આવીને મૂકી દીધું. એટલે બહુ સારામાં સારો ફાલ પકડાણો છે. હજી લગભગ 1.5-2 મહિના જેવું કાઢી જાય. કાચી છે હજી, ત્યાં ચીણી છે. લાખીએ વાર પણ આવી એમ મજા. ભારી મીઠી મીઠી વારી થાય ને ખાવાની એવી મજા આવે. એટલે જમાવટ આવી જવાની છે. આમ પાછળ ત્યાં ખેતરોમાંથી તેતરનો અવાજ આવે ને મસ્ત સવારનું વાતાવરણ છે ભાઈ. જો હમણાં છે ભાઈ નારિયેરીના રોપડા. નારિયેરીના રોપડા આપણે આગળ પાછળ બનાવવા ચાલુ હોય. એમાં કંઈક આજુખેરના વરમાં કર્યા હતા. થોડાક ફેલ થઈ ગયા ને થોડાક રહ્યા છે. આ રહ્યા ને એ હમતા હતા, એમાંથી 2-4 રહ્યા છે. બાકી બધા ફેલ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, હાયલા કરતું હોય. પાણીની અછત લાગી ગઈ એવું થયું કદાચ ને. જો પછી આમણી આપણી જાંબુડી છે. જાંબુડીમાં ભાઈ ઘણા લગભગ આ 5-6 વર્ષની થઈ ગઈ હતી. એક વર્ષ આવી નથી. આજુ ખેરથી શરૂઆત થઈ તો ને અહીંયા એકાદા 2 લૂમખા લાગ્યા છે. જાજી તાજી નથી આવી, એકાદા 2 લૂમખા આવ્યા છે. પણ એ નામી હવે ધીરે ધીરે આવવી ચાલુ થઈ ગઈ એટલે વાંધો નંબરે હવે આવીએ ખરી. હવે આમણી હતી કંઈક આવી અપડેટ. અને આ સાઈડ થોડું બકાલું ને એવું છે પણ એ આપણો વિષય નથી બકાલામાં જવાનો. એટલે આપણે આમ ડાયરેક્ટ ટપી જાય ઓલી સાઈડ. એક આંબો તમને બતાવી. આંબો આજુ ખેરે પહેલાં તો બહુ સારા આવ્યા હતા ભાઈ. આંબામાં મોર બહુ ભારી લાગ્યા હતા. આજુ ખેર ઝાકરના પ્રોબ્લેમ થયા એટલે થોડો પાખા છે આજુ ખેરે. પણ નામી તો આપણે ખાવા પૂરતો થઈ જાય. આપણો એક છે ને આંબો મોટો, એ ખાવા પૂરતો થઈ જાય એટલે રેડી આપણું. જો આમણી છે ચીકુડી ભાઈ. ચીકુડીનું તો એવું છે ઘરકી મુલગી દાલ બરાબર લ્યો ને. ચીકુડીનો બિચાડીનો વેલ્યુ નથી. ચીકુ બહુ જાજા આવે પણ કોઈ એમાં કંઈ ખાતા જ નથી ભાઈ. એમને જો વરવાંગડા ટીંગાતા હોય તો વરવાંગડા ખાઈને મજા કરે ભાઈ. જો ને આમણી આવી ગઈ કેરી આપણી. હવે જો તમને ભાઈ બગીચાએ બતાવી દીધો અને એનિમલનો વિભાગ નંબર 1 બતાવી દીધો. હવે વિભાગ નંબર 2 નો. વિભાગ નંબર 2 માં તમને બધાને ભાઈઓને ખબર જ છે. ગાયોની ઘોડી આવે આપણા. એટલે હટાય હટ. જો ભાઈ હવે ગાયોની ઘોડીની વાત કરીએ તો આ બધા હોય છે આ સાઈડ આપણે ઢારિયામાં જ પંખાઓ નીચે. જો કે પંખા નીચે બાંધવાનું મન તો નથી થતું પણ છતાંય બાંધવા પડે. શું થાય ભાઈ કેમ કે જો આપણે હાલો ભાઈ ગઈ લાઈટ. હવે જો ઓલી સાઈડ જ્યાં ઘોડીની જગ્યા છે ને ત્યાં નાખવો પડ્યો ભૂકો. આજુ ખેર જગ્યાની હાકડ હતી ને થોડીક, તો જ્યાં ભૂકો નાખ્યો એટલે ત્યાં જગ્યા નથી ને. બાકી જગ્યાએ છે ને જ્યાં ભાઈ તડકો આવી જાય રૂંઢે એટલે મેળ આવતો નથી. જો માલ ધારિયામાં જોઈ છે આમ પંખાને છે એટલે વાંધો નથી ને. બારીઓ છે એટલે વાતાવરણ ઠંડુ રહે. બહુ એવું કંઈ ગરમ થતું નથી. પછી આમણી છે મીરા અને આમણી છે કીચો. એને બધાને આંગળી ભૂકા નાખી દીધા હતી. ભૂકા ખાય બહુ ખાવાનું મન તો નથી લાગતું એમને. ઊભી ગયા હે. અને કીચુઈ ભાઈ લગભગ આપણી વર્ષ દીસની આસપાસ થઈ ગઈ છે. લાંબુ કંઈ વધઘટ નહીં હોય. હે કવડી થઈ તું કીશું. બાકી તો કીશું કે તો થાય પણ કીશું કાંઈ બોલતી નથી ભાઈ. હું છે જો મીરાને એ મસ્ત ગમાણ ભરી છે દબરી. પણ એને બહુ જાજુ ખાવું નથી, મન નથી લાગતું. હાલે અડતાય લક્ષ્મી. નામણી હે લક્ષ્મીને ભૂકો નાખ્યો પણ ઉડાડ્યો હોય ને એમ તો ઠાવકું બેહાણ કર્યું હે. હમણાં સાફ સફાઈમાં બહુ કંઈ એમાં ધ્યાન દેવાતા નથી ને. સાફ સફાઈ તો આજે બપોર પછી બપોર ટુકડી કરવાની છે. અત્યારે થોડુંક કામ છે એ બધું આડાવરું કરી. તો અત્યારે ખરો બપોર 12 વાગ્યાનું ટાણું થયું હોય ને. જો આંગળી હવે જરાક ફ્રી થયા ને મેં ચાલો આજે નવરાવી બધાને ગાયુંને. વાહ. અને હમણાં જો કિશુને નવરાવી નાખી. કિશુને બહુ મજા નથી આવતી પણ તોય નાવું તો પડે છે. વાહ. હમણાં ઘોડીનો વારો આવી ગયો. એને જો આંગળી ડાબાઓની સાફ સફાઈ કરવી હતી. હરખા ડાબા સાફ કર્યા. હે એની પણ મોઢું ના ધોવા દીધું. હું કોઈ ભાઈ તે
આને ભારી મજા આવી ગઈ ગાયુંને. ઓમતા ના તમારો આજે આવી રીતના નળી છે ને એટલે ઘણી ધીરી ઉડી જાય. તો જો કંઈક ભાઈ આવી હતી આપણી વાડીની અપડેટ અને નાનકડો એવો બ્લોગ હતો. ચાલો હવે આ નાનકડા બ્લોગને અહીં એન્ડ કરી દઈએ. મારે હીરાવીને અત્યારે થોડું કામ છે, ત્યાં આડાવરું કામ કરવાનું છે. ચાલો હવે આ બ્લોગને અહીં એન્ડ કરી દઈએ. મળી છીએ પાછા નવા બ્લોગમાં. આ બ્લોગ તમને કેવો લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહી દો. સારો લાગ્યો હોય તો કદ લાઈકનું બટન દબાવજો અને ચેનલમાં જો નવા આવો ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો હાલો થેન્ક યુ. જય મુરલીધર બધા દાયરાને.